કેદાર સાહેબને મળવા કેમ ગઈ હતી? તારે એમને રિપોર્ટ આપવાની હોય છે? ના, મારે તો તમને રિપોર્ટ આપવાનો છે. તમે અહીંના ઇન્ચાર્જ છો ને. તો પછી એસીપી સાહેબની ઓફિસ તારું ઘર છે કે ગમે ત્યારે જતી રહી છે? ના ના, ગમે ત્યારે નહીં મેડમ. મેં તો પહેલા એમની અપોઇન્ટમેન્ટ લીધી ને પછી એમને મળવા ગઈ હતી. તું મને શીખવાડી રહી છે? અરે એ તો શિષ્ટાચાર પાડતા હોય છે. તારા જેવી જુનિયરને વિધાઉટ સિનિયરે મળે જ નહીં. અન્ડરસ્ટેન્ડ? હવે એ તો મને ખબર નથી, પણ મેં એમને અપોઇન્ટમેન્ટ માટે કોલ કર્યો ને ત્યારે એમણે હા પાડી, અને પછી આજે તો કોલ કરીને મળવા બોલાવી, એટલા માટે ગઈ હતી. એક મિનિટ, આજો એમનો ઇનકમિંગ કોલ. શું કામ ગઈ હતી ત્યાં? સોરી મેડમ, એ તો હું નહીં કહી શકું. હું જરાક પર્સનલ કામથી ગઈ હતી. એ તું તારા સિનિયર સાથે વાત કરી રહી છે? હા, તો મેં ક્યાં કહ્યું કે હું મારા જુનિયર સાથે વાત કરું છું? મેડમ શાંતિ, આટલો ગુસ્સો ના કરો. જો મેં તમને પહેલા પણ કહ્યું છે કે કેદારભાઈ સાથે, એટલે એસીપી કેદાર સાથે અમારા ફેમિલી રિલેશન છે, એટલે હું એક પર્સનલ કામથી ત્યાં ગઈ હતી. અને હવે પર્સનલ કામ કહેવાનો કોઈ પ્રોટોકોલ નથી, અને આપણા બંને વચ્ચે એવા રિલેશન પણ નથી કે હું તમને કંઈ કહું. શું કીધું તે એમને? એટલે તેમને મારા વિશે શું કીધું? તમારા વિશે. બહુ બોડી ના બની. તે મારી કમ્પ્લેન કરીને એમને? ચટા, હસવાનું બંધ કર. મેડમ, તમારી કમ્પ્લેન કરો એવું કાંઈ તમે કર્યું છે? હા મેડમ, કર્યું છે એવું કાંઈ? કેસર, હું તને શું કરશો? ડબલ ડ્યુટી આપશો? એની તો હવે મને આદત પડી ગઈ છે. એમ પણ મને તો કામ કરવું ગમે છે, એટલે તમે આપો ડબલ ડ્યુટી, વાંધો નહીં. હું તને છેલ્લી વાર પૂછું છું, તે એમને મારા વિશે શું કીધું? બટ કેદાર સરને મળવા હું શું કામ ગઈ હતી હું તમને નહીં જણાવી શકું. તમારું પતિ હોય તો હું જાઉં કે હજુ કંઈ પૂછવું છે? હવે વિચાર્યા કરો કે હું કેદાર સરને મળવા કેમ ગઈ હતી. આપણે રાજગઢના તો લગભગ બધા જ ઘરમાં જઈ જઈને પ્રચાર કરી આવ્યા છે, પણ હવે જે ગામ આપણી બજાર સમિતિની ચૂંટણીમાં સમાયેલું છે ત્યાં જવાનું બાકી છે. એટલે ઇલેક્શન સુધી છે ને આપણે રોજ એક ગામ કવર કરીશું. અને કોઈએ પોતાના બાઇક લેવાની જરૂર નથી. સેવ પેટ્રોલ, સેવ મની. ઓકે? મારી ગાડીમાં જેટલા લોકો સમાઈશું ને એટલા લોકો જઈશું, અને ત્યાં જઈને ઘરે ઘરે પ્રચાર કરીશું. આપણે કોઈ રેલીઓ નથી કાઢવાની. ઇલેક્શન સુધી આપણે ખર્ચા પર કંટ્રોલ કરીશું, જેથી બચત થઈ શકે. અને આ જો બચતથી યાદ આવ્યું કે જેવું ઇલેક્શન પૂરું થાય ને એવું તરત જ આપણે ક્રેડિટ બેંકની કામગીરી પર લાગી જઈશું. બધાના એકાઉન્ટ છે ને બેંકમાં? હા છે, બધાના છે. સેવિંગ કરો છો ને? હા. મુંબઈ અને દમણથી બધો સ્ટોક મંગાવી લો અને સીધો આપણા ગોડાઉનમાં ઉતારી દો. ઇલેક્શન નજીક છે, લોકોને પાણી નહીં મળે તો ચાલશે, પણ બધા મસ્તીમાં ડોલવા જોઈએ. શેઠ, તમે કહો છો એવું જ થશે. દમણવાળી પાર્ટી સાથે તો પહેલા જ વાત થઈ ગઈ છે, હવે મુંબઈવાળી પાર્ટી સાથે પણ વાત કરી લઉં છું. ઠીક છે, પણ એક વાત યાદ રાખજે, આપણા હોય કે એ લોકોના, કોઈ તરસ્યા ના રહેવા જોઈએ. હા શેઠ, થઈ જશે. આ શું? એ લોકોને પીવડાવો છો ત્યાં સુધી તો ઠીક છે, પણ આપણા લોકોને શું કામ? આપણા લોકોને મસ્તીમાં રાખવા ને એમના લોકોને લલચાવવા. અચ્છા, એટલે એ લોકોને પણ લાગવું જોઈએ કે આમની પાર્ટીમાં તો જલસા છે. ધીમે ધીમે તમને સમજાઈ જશે
કે જનતાને સૌથી વધારે વાલું શું છે ને ચૂંટણીના પરિણામો કેવી રીતે પલટાય છે.